કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નો અંગે ખાસ ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ ચેનલની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે અબતક માત્ર સમાચાર નથી આપતું, પરંતુ સૌરાષ્ટ્રની ધરતીના ધબકારાને સમજીને ગ્રાઉન્ડ રિયાલિટી રજૂ કરે છે. સૌરાષ્ટ્રના લોકજીવન અને તેની સમસ્યાઓને આટલી નિકટતાથી વાચા આપતી અબતકની પત્રકારત્વ શૈલી સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપશે તેવો વિશ્વાસ ડોક્ટર મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો હતો. આજે અબતક ચેનલના આદરણીય સતીશભાઈને મને મળવાનો અવસર મળ્યો. મારા મિત્ર છે, એમની ઓફિસે જવાનો અવસર મળ્યો, એમની સાથે કેટલીક વાતો થઈ. સૌરાષ્ટ્રની સમસ્યાઓ, સૌરાષ્ટ્રના પ્રશ્નો, સૌરાષ્ટ્રના લોકો સાથેનું એટેચમેન્ટ એમની વાત ઉપરથી મને દેખાયું. એટલે મને સંતોષ પણ થયો, કારણ કે મારું લોકસભા ક્ષેત્ર પણ સૌરાષ્ટ્રનું અને હું પણ સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્રને આટલી નિકટતાથી નીચેની સમસ્યાઓને જે રીતે સમજી રહ્યા છે એ જોતા હું એટલું ચોક્કસ કહું કે જે અબતક દ્વારા તમારી પાસે સમાચાર આવી રહ્યા છે, ન્યૂઝ આવી રહ્યા છે, એ ન્યૂઝ એ ગળાઈને આવેલા ન્યૂઝ છે. એ સાચી ધરતીનો ધબકારને વાચા આપતા ન્યૂઝ છે. અને એટલા માટે અબતક દ્વારા તમને મળી રહેલી માહિતી, સમાચાર એ ખરેખર સૌરાષ્ટ્રના વિકાસને, સૌરાષ્ટ્રના લોકજીવનના ધબકારને સહી દિશાની અંદર ગતિ આપશે. જોતા રહેજો અબતક. એક કલ્પસરનું મને મનમાં છે કે સાહેબ કલ્પસર આપણો ખાસ તો ભાવણો વિસ્તાર એમ કહેવાય કે આપણું ઢોલેરા અને આપણે આ બધું જે કરીએ છીએ એ કલ્પસરને કંઈક આપણે લાભ લેવો હવે કંઈક સમય બાકી શું લાગે આપણી દર્શન? કલ્પસર ધીમે 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 એક વખત અસંભવ લાગતી ઘટનાઓ હવે મને સંભવ લાગી રહી છે. જે રીતે પ્રધાનમંત્રીજીએ નેધરલેન્ડ સાથે એમઓયુ કર્યા, એમણે પણ એક આવી રીતનું સરોવર બનાવેલું છે. એનો લાભ, એમના નોલેજનો લાભ આપણા પરિપ્રેક્ષમાં આપણને પણ મળે એ દિશામાં મોદીજીએ જે વાત કરી છે એનાથી આપણે એટલું કહીએ કે ભવિષ્યની અંદર આપણા માટે કંઈક સારું થાય. થેન્ક યુ વેરી મચ સાહેબ. દયરા અમારી ત્યાં